નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજાર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે તમામ માર્કેટિંગ યાર્ડના તાજા એરંડાના ભાવની વાત કરીશું અને આવનારા સમયમાં એરંડાના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે અંગેની વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે દર્શાવેલું આ સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના તાજા એરંડાના ભાવની વાત કરીએ તો ભચાઉમાં 1238 થી 1262 રૂપિયા બોલાયા, મોડાસામાં 1100 થી 1209, તલોદમાં 1240 થી 1252, કલોલમાં 1220 થી 1250, ઈડરમાં 1200 થી 1236, રાજકોટમાં 1210 થી 1234, વિરમગામમાં 1222 થી 1237, સમીમાં 1255 થી 1270, ખેડબ્રહ્મામાં 1240 થી 1248, દહેગામમાં 1233 થી 1236, રખિયાલમાં 1225 થી 1230, જેતપુરમાં 1050 થી 1220, રાપરમાં 1221 થી 1234, વડાલીમાં 1218 થી 1230, વારાહીમાં 1210 થી 1245, બાવળામાં 1217 થી 1256, સોટાણામાં 1223 થી 1235, ધાંગધ્રામાં 1184 થી 1237, કોડીનારમાં 1010 થી 1178, મહેસાણામાં 1236 થી 1270, આંબલિયાસણમાં 1220 થી 1236, જામજોધપુરમાં 1200 થી 1230, વડગામમાં 1240 થી 1250, પ્રાંતિજમાં 1230 થી 1250, પાટડીમાં 1213 થી 1220, બહુચરાજીમાં 1237 થી 1241, માણસામાં 1252 થી 1272, ભાભરમાં 1232 થી 1275, વિજાપુરમાં 1240 થી 1290, કુકરવાડામાં 1205 થી 1279, ગોઝારિયામાં 1225 થી 1235, ચાણસ્મામાં 1205 થી 1237, દાહોદમાં 1140 થી 1160, જુનાગઢમાં 1140 થી 1210, થરામાં 1230 થી 1272, શિહોરીમાં 1227 થી 1245, જસદણમાં 900 થી 1180, લાખણીમાં 1240 થી 1263, અમરેલીમાં 1020 થી 1221, હિંમતનગરમાં 1230 થી 1250, પાલનપુરમાં 1230 થી 1253, થરાદમાં 1225 થી 1270, રાહમાં 1230 થી 1245, ભીલડીમાં 1230 થી 1256, કડીમાં 1250 થી 1275, સાદરમાં 1210 થી 1233, ઉનાવામાં 1243 થી 1277, હારીજમાં 1240 થી 1277, ધાનેરામાં 1220 થી 1271, ગોંડલમાં 1171 થી 1271, જામનગરમાં 1050 થી 1221, પાથાવાડામાં 1220 થી 1260, નેનાવામાં 1200 થી 1265, ડીસામાં 1235 થી 1275, અંજારમાં 1161 થી 1254, ભુજમાં 1220 થી 1233, ભાવનગરમાં 1025 થી 1025, બોટાદમાં 1208 થી 1217, વિસનગરમાં 1231 થી 1278, હળવદમાં 1225 થી 1243, સિદ્ધપુરમાં 1224 થી 1283, રાધનપુરમાં 1250 થી 1280, પાટણમાં 1230 થી 1289 રૂપિયા બોલાયા હતા। આભાર મિત્રો। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।